નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ લોંગ ટ્રાવેલમાં। તો મિત્રો, આજે અમે જઈ રહ્યા છીએ શેતલ મૈયા। ભારતની પવિત્ર નદીઓમાં તેમનું નામ ધરાવે છે એ શેતલ મૈયા। તો આજે અમે ઠાકોરજીને જળ ઝીલવા માટે લઈ જઈએ છીએ। તો મિત્રો, આજે જળ ઝીલણી 11 હિન્દુ ધર્મશાસ્ત્રો અનુસાર ભાદરવા સુદ 11ને જળ ઝીલણી 11 કહેવામાં આવે છે। મિત્રો, આજના દિવસે શ્રી કૃષ્ણ ભગવાનને કોઈ મંદિરની બહાર, કોઈ પવિત્ર જગ્યા, કોઈ તળાવ હોય તે નદી કિનારે લઈ જવામાં આવે છે અને ત્યાં તેમને સ્નાન કરાવવામાં આવે છે, તેમના વસ્ત્રો ધોવામાં આવે છે અને ત્યારબાદ તેમની પૂજા અર્ચના કરવામાં આવે છે। મિત્રો, પૂજા અર્ચના કર્યા બાદ તેમને શહેર અથવા તો ગામડાની ગલીઓમાં પાલખી અથવા તો ડોલીમાં બેસાડીને કૃષ્ણ ભગવાનની ઝાંખીને ફેરવવામાં આવે છે। મિત્રો, અમુક જગ્યાએ ઝાંખીના દર્શન કર્યા બાદ 11નું જે વ્રત હોય તે છોડતા હોય છે। સંતની સેવા આનંદ મંગલ કરું આરતી મારે આંગણ તુલસી નો કેરો, મારે આંગણ તુલસી નો કેરો,
ચાલે ગરામની સેવા આનંદ મંગલ કરો આરતી હરિ ગુરુ સંતની સેવા આનંદ મંગલ કરો આરતી 68 તીર્થ ગુરુજીના ચરણે ગંગા યમુના લેવા આનંદ મંગલ કરો આરતી બોલ કૃષ્ણ કનૈયા લાલ કી રામચંદ્ર ભગવાન કી જય લાલ બાબા જય મુરલીધર જય ઓ પાણી જવાવાની ઓ સંપ્રદાય નમો પાર્વતી પતિ હર હર મહાદેવ